મહેસાણા ખનીજ વિભાગના અધિકારી પર થયેલા હુમલાનો મામલો ગરમાયો। હુમલામાં ભોગ બનનાર અધિકારીના પરિવારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। હુમલો કરનાર ખનીજ માફિયાને મહેસાણા પોલીસે માત્ર 3 કલાકમાં જામીન પર મુક્ત કર્યાનો આરોપ લગાવ્યો। ભોગ બનનાર અધિકારીના પિતાએ ન્યાય માટે અપીલ કરી। હુમલો કરનાર ખનીજ માફિયાને કડક સજા થાય એવી પણ રજૂઆત કરવામાં આવી। ભોગ બનનાર અધિકારીના પિતાએ વિડીયો જાહેર કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું। मारो बाबो योगीराजसिंह पनुबा परमार મહેસાણા જે ખાણ ખનીજ વિભાગમાં નોકરી કરે છે રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે। તેઓ રાતના ખનીજની ગાડી પકડવા ગયેલા અને ગાડી પકડવા દરમિયાન જે કાર્યવાહી કરેલી પછી જે આ લોકો ખનીજ માફિયાઓએ ગમે તેને ફોન કરાવી 3-4 જણા આવી ગયેલા અને અંધારામાં આ લોકોએ મારકૂટ કરેલી છે। જો સરકારી કર્મચારી પર આ લોકો આવી રીતે લુખી દાદાગીરી કરી અને મારી જતા અધિકારીઓને તો આ હિસાબે મોટા અધિકારીઓ શું કરી શકશે? અને આ લોકો માથે અમે બસ સરકારને વિનંતી કરી છે કે અમે કેસ કરેલ છતાં 3 કલાકમાં એ લોકોને જામીન મળી ગયેલા અને 3 કલાકમાં પોલીસે એમને મેલી દીધી છે। તો હું સરકારને એટલી જ વિનંતી કરું છું કે આવા લેભાગુ તત્વો માથાભારે માણસો માટે સખત ને સખત કાર્યવાહી કરે અને આવા નિર્દોષ અધિકારીઓ આ લોકોના ડરથી બચી શકે।